આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર આજે વરસાદ ચાલુ હતો તો એના માટે આપણે રેનકોટ પહેરી લીધો હતો અને રેનકોટ પહેરી અને આપણે જવાનું છે ખેતરમાં જવા. અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે મારી જે ભેંસ છે આ નદીના અંદર ઉતરી ગઈ હતી, કેમ તો એને ઘણી બધી ગરમી થતી હતી તો એના નાહવા માટે પાણીના અંદર ઉતરી ગઈ હતી. અને એક બાજુ વરસાદ પણ ચાલુ છે તો છતાં પણ એ ભેંસ પાણીના અંદર ઉતરી ગઈ હતી, તો પાણીના અંદર એને નાહવા દેવાની છે અને ત્યાર પછી આપણે ભેંસને બહાર કાઢવાની છે. અને ત્યાર પછી આપણે સવારમાં 6 વાગે ઉઠ્યા હતા તો તેના માટે આપણે સવારમાં ખેતરના અંદર આવીને આપણે દાંતણ કર્યું હતું, તો એના માટે આપણે મોં ધોવા માટે નદીના અંદર આવી ગયા હતા. અને અત્યારે સમયની વાત કરીએ તો લગભગ 8:30 જેવા વાગી ગયા હતા અને તમે જોઈ શકો છો કે પેલી બાજુ વરસાદ જોરદાર આવે એવું લાગતું હતું, તો આપણે ફટાફટ અહીંયાથી ઘરે જવાનું છે. તો તમે જોઈ શકો અત્યારે આપણે મોં ધોવાનું છે અને પછી આપણે જવાનું છે ઘરે. અને અહીંયા તમે જોતા જશો અત્યારે વરસાદ આવે એવું મને લાગતું હતું અને ત્યાર પછી આપણે મોં ધોવાઈ ગયું અને ત્યાર પછી અહીંયાથી નીકળવાનું છે. તો સૌથી પહેલા આપણે માથા પર અહીંયાથી ટોપું પહેરી લીધો તો, કેમ તો માથાના અંદર આપણે વાળ કપાવી નાખ્યા તો જલ્દી પાણી માથાના અંદર ઉતરે છે અને આ રેનકોટના અંદર એટલી બધી સેફટી પણ નથી. અને ત્યાર પછી અહીંયાથી નીકળી ગયા હતા અને ત્યાર પછી તમે જોઈ શકો છો અત્યારે ભેંસોને બાંધી દીધી છે અને આપણે જવાનું છે અહીંયાથી ઘરે જવા માટે નીકળી ગયા હતા. તો આ ઢાળ ચડતે ચડતે આપણને થાક લાગી ગયો હતો અને આપણી ભેંસો છે પાછળ છે, તમને વિડીયોના અંદર દેખાડે છે અને થાક પણ ઘણો લાગી ગયો હતો સવારના અંદર. તો સૌથી પહેલા તમારી આજુબાજુનો વિડીયો પણ હું તમને બતાવી દેવાનો છું અને ત્યાર પછી અહીંયાથી નીકળવાનું. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે ચારો બાજુ તમને જંગલ દેખવા મળે, અહીંયા કોઈના પણ મકાનો નથી. તમે જોતા જશો અત્યારે આપણે નદીના અંદર ભેંસો ચરાવવા માટે આવીએ છીએ, કેમ તો આપણા ખેતરના અંદર તો એટલું બધું ઘાસ નથી, તો તેના માટે અહીંયા આપણે ચરાવવા માટે આવીએ છીએ. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા તમને કોઈના પણ મકાનો દેખવા ના મળે. અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું, કેમ તો આપણી ચેનલ પર આવા જ વ્લોગ અપલોડ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ.